શાહરુખ ખાન અને રાની મુખર્જીને તેમની 30 વર્ષની કારકિર્દીને અંતે નેશનલ એવોર્ડ મળવા જઈ રહ્યો છે। હિન્દી સિનેમા જગતના આ બંને દિગ્ગજ કલાકારોએ પહેલીવાર નેશનલ એવોર્ડ જીતીને નવો વિક્રમ સ્થાપ્યો છે। પરંતુ હિન્દી સિનેમા જગતના કેટલાક દિગ્ગજો કલાકારો તો એવા છે કે લાંબી કારકિર્દી હોવા છતાં તેમને રાષ્ટ્રીય એવોર્ડ નથી જ મળ્યો। રાષ્ટ્રીય એવોર્ડથી વંચિત રહેલા આવા કલાકારોની યાદીમાં કિશોર કુમાર, ધર્મેન્દ્ર, મધુબાલા, રાજેશ ખન્ના, દેવાનંદ, મીના કુમારીનો પણ સમાવેશ થાય છે। કિશોર કુમાર તો નેશનલ એવોર્ડની નજીક પહોંચી ગયા હતા, પરંતુ એક શરતને કારણે ખેલ બગડી ગયો। એક મુલાકાતમાં કિશોર કુમારના પુત્ર અમિત કુમારે તે કિસ્સો યાદ કરીને કહ્યું હતું કે પિતાને દિલ્હીથી કોઈકનો ફોન આવ્યો હતો। ફોન પર કહેવામાં આવ્યું કે તમે મારા માટે કંઈક કરો તો અમે તમને નેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરી શકીએ તેમ છીએ। તે વખતે કિશોર કુમારે લાંચ લઈને કોઈ એવોર્ડ નહીં ખરીદું તેમ કહ્યું હતું।